ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સાયન્સ એમાં ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા હતા લેન્ઝનો નિયમ અને ઉર્જા સંરક્ષણ. લેન્ઝનો નિયમ એ પ્રેરિત ઈએમએફ ની દિશા નક્કી કરે છે. આજે આપણે એક નવી અગત્યની થિયરી ભણીએ જે મોસ્ટ એમપી છે. ગતિકીય ઈએમએફ નું સૂત્ર મેળવવું. મોશનલ ઈએમએફ. ગતિકીય ઈએમએફ એટલે મોશનલ ઈએમએફ, જેનું સૂત્ર આપણે સાબિત કરવાનું છે. ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે યુ આકારના વાહકની બે ભુજાઓ પર ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતા ગતિકીય ઈએમએફ માટેનું સૂત્ર મેળવો. તો સૌપ્રથમ ગતિકીય ઈએમએફ એટલે શું? જો કોઈ પણ પ્રકારની ગતિને કારણે ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય અને એ ફેરફાર થવાથી જો ઈએમએફ ઉત્પન્ન થાય તો તેવા ઈએમએફને આપણે ગતિકીય ઈએમએફ કહીએ છીએ. ચેપ્ટરના શરૂઆતમાં જ ફેરાડે નામના સાયન્ટિસ્ટે 2 કે 3 પ્રયોગો રજૂ કર્યા હતા અને એ 3 પ્રયોગો આપણે સમજાવ્યા. એ 3 પ્રયોગો ઉપરથી ફેરાડેએ અગત્યનું તારણ કાઢ્યું કે પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થવા માટે ચુંબકીય ફ્લક્સ નહીં પરંતુ ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારો અગત્યના છે. એટલે કે ચુંબકીય ફ્લક્સમાં સતત ફેરફાર થવો જ જોઈએ. તો અહીંયા ચુંબકીય ફ્લક્સમાં કેવી રીતે ફેરફાર કરવાનો છે? તો કોઈ પણ પ્રકારની ગતિને કારણે. માટે અહીંયા આપણે લખ્યું છે કે જો કોઈ પણ પ્રકારની ગતિને કારણે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને એ ફેરફાર થવાને કારણે જે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય તેને ગતિકીય ઈએમએફ કહે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પુસ્તકના પાનાને લંબ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ દિશામાં છે. પુસ્તકના પાનાને લંબ અંદર તરફ બળરેખાઓ જતી હોય તો આપણે ક્રોસ દોરીએ છીએ. જો ચુંબકીય ક્ષેત્રની બળરેખાઓ બહાર આવતી હોય તો એને આપણે ડોટ વડે દર્શાવીએ છીએ. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબરૂપે અને અંદર તરફ છે. આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે યુ આકારની એક વાહક તાર ગોઠવેલો છે. યુ આકારનો આપણે વાહક તાર ગોઠવેલો છે. આ યુ વાહક તારના સામસામેની બે ભુજાઓ એમએસ અને એનઆર છે. સામસામેની બે ભુજાઓ એમએસ અને એનઆર છે. અને આ સામસામેની ભુજા ઉપર એક સરકી શકે એવો એક સળિયો ગોઠવેલો છે જેને આપણે પીક્યુ વડે દર્શાવેલો છે. આ રીતે આ સાઈડથી આપણે જોઈએ તો આ રીતે યુ આકારનો સળિયો છે, યુ આકારનો તાર છે અને એની સામસામેની બે ભુજાઓ પર આ રીતે આપણે વાહક તારને સરકાવવાનો છે, પીક્યુ સળિયાને. તો આ પીક્યુ સળિયાને જ્યારે આપણે સરકાઈશું ત્યારે તમે જોઈ શકો છો કે આને જો વી જેટલા વેગથી આમ લઈ જવામાં આવે તો PQRS વડે જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળમાં ક્રમશઃ ઘટાડો થાય છે. પહેલા આટલું ક્ષેત્રફળ છે જે દેખાય છે, પછી ઘટ્યું. આમ આંતરેલું ક્ષેત્રફળ ક્રમશઃ ઘટે છે અને એ ક્ષેત્રફળ ઘટવાને કારણે બળરેખાઓ ઓછી સંકળાય છે, જેના કારણે ગતિકીય ઈએમએફ ઉત્પન્ન થાય. અહીં સામસામેની બે ભુજાઓ વચ્ચેનું અંતર સ્મોલ એલ વડે દર્શાવેલું છે. તો એ બધી માહિતી અહીંયા આપણે જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે યુ આકારનો વાહક તાર છે જેને આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં બનતા સમતલને લંબ રૂપે રહે એવી રીતે ગોઠવેલું છે. યુ આકારના તાર ઉપર બે સામસામેની ભુજાઓ એમએસ અને એનઆર છે. એની ઉપર સરકી શકે એવો સળિયો પીક્યુ છે. અહીં સામસામેની બે ભુજાઓ વચ્ચેનું અંતર સ્મોલ એલ છે એટલે આરએસ બરાબર એલ, આરક્યુ બરાબર આપણે એક્સ ધારીએ. તો તમે જો પીક્યુ સળિયાને આમ ખસેડો તો બદલાઈશું એક્સ. ક્રમશઃ એક્સનું મૂલ્ય ઘટશે એટલે એક્સનું મૂલ્ય બદલાય છે. તો તમારે એક્સનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે. પણ એના પહેલા આપણે સૌપ્રથમ ફ્લક્સ લખીએ તો ચુંબકીય ફ્લક્સનું સમીકરણ અગાઉ ભણ્યા. ફાઈ બરાબર બી સદિશ ડોટ એ સદિશ.
પણ વચ્ચે ડોટ આવે એટલે પાછળ શું મૂકીએ છીએ આપણે? કોસ. એટલે ફાઈ બરાબર BA cos થીટા, જ્યાં થીટા શું છે? A અને B વચ્ચેનો ખૂણો. પણ અહીંયા કેટલો ખૂણો છે? તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? આમ લંબરૂપે. આ જે પૃષ્ઠ રચાયું એ પૃષ્ઠનું ક્ષેત્રફળ પણ ક્યાં હોય? લંબરૂપે, કાં તો બહાર કાં તો અંદર. તો આમ થીટાની કિંમત શું થશે? 0. cos 0 નું મૂલ્ય 1. તો ફાઈ બરાબર BA. A ફોર એરિયા. કયો એરિયા? તો PQRS વડે આંતરેલું ક્ષેત્રફળ, આટલું. અને એક ક્ષેત્રફળ શું લખાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, x ઇન્ટુ L. x ઇન્ટુ L. તો આમ સૂત્ર થશે ફાઈ બરાબર BXL. ફાઈ બરાબર BXL. પછી એનું આપણે વિકલન કરીએ તો સમય સાથે x બદલાતો હોવાથી ફ્લક્સ ફાઈ બી ના ફેરફારનો દર EMF પ્રેરિત કરશે. તો એનું આપણે વિકલન કર્યું. BL અચળ આવશે. x નું વિકલન, x એ અંતર છે અને અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે આપણને વેગ મળે. તો v બરાબર dx બાય dt, જેથી સૂત્ર શું થશે? E બરાબર માઇનસ BVL. E બરાબર માઇનસ BVL, જ્યાં B એ સમાન ચુંબકીય ક્ષેત્ર છે, V એટલે વેગ છે, L એટલે લંબાઈ. અહીંયા પણ ઋણ નિશાની લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. આમ ચુંબકીય ક્ષેત્રમાં વાહક સળિયાને યોગ્ય રીતે ગતિ કરાવીને પણ પ્રેરિત EMF મેળવી શકાય. એના પછી ઉદાહરણ નંબર 6.6 જોઈએ. ઉદાહરણ નંબર 6.6 ની અંદર કઈક રકમ આ રીતે છે કે જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ છે અને બીજો છેડો પરિઘ ઉપર હોય તેવા 1 મીટરની લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડ, રિવોલ્યુશન એટલે ભ્રમણ, 50 રિવોલ્યુશન પર સેકન્ડની આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ હોય એવી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. અક્ષને સમાંતર જો 1 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર હોય તો આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે ઉદ્ભવતું EMF મેળવો. રકમમાં આકૃતિ આપેલી છે. એ આકૃતિની અંદર આ સળિયો છે, આટલો સળિયો છે અને એ સળિયાને આપણે આમ ઘુમાવવાનો છે. શું લખ્યું છે? જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્ર ઉપર હોય અને બીજો છેડો પરિઘ ઉપર હોય એવો 1 મીટર લંબાઈનો સળિયો લેવાનો છે. એટલે ત્રિજ્યા શું થઈ જશે? 1 મીટર. એટલા માટે અહીંયા આપણે R બરાબર 1 મીટર લખ્યું. કોણીય આવૃત્તિ કેટલી છે? 50 રિવોલ્યુશન પર સેકન્ડ. રિવોલ્યુશન એટલે ભ્રમણ. એક ભ્રમણ બરાબર 2π રેડિયન થાય, 360 ડિગ્રી. માટે આપણે આ 50 રિવોલ્યુશન પર સેકન્ડને 2π વડે ગુણવાનું, એટલે રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ થશે. કન્વર્ટ કરવું જ પડે. રિવોલ્યુશન પર સેકન્ડ હોય કે રિવોલ્યુશન પર મિનિટ હોય તો એને રેડિયન પર સેકન્ડમાં ફેરવવું જ પડે. એના પછી જ ગણતરીમાં લઈ શકાય. ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા આપેલું છે. હવે આપણે સળિયાને આમ ગતિ કરાવવાની છે ઓમેગા જેટલી કોણીય ઝડપથી. તો આપણે સળિયા ઉપર dr જેટલો આડછેદ લઈ લીધો. એટલે આમાં થાય શું કે ચુંબકીય ક્ષેત્ર આમ પુસ્તકના પાનાની લંબ અંદર તરફ છે અને એમાં તમે આમ સળિયો ફેરવો એટલે સળિયા વડે ચુંબકીય ક્ષેત્રની બળરેખાઓ કપાય અને એ ચુંબકીય ક્ષેત્રની બળરેખાઓ કપાવાથી, જેમ આપણે કુંભારનો ચાકડો હોય તો એ ચાકડો ગોળ ફેરવે ને વચ્ચે લાકડી નાખે એ રીતે, અથવા તો સાયકલનું પૈડું ફેરવીને એમાં આપણે તાર નાખીએ તો એ લંબ રૂપે હોય તો એ તાર અથવા તો લાકડી હોય તો એ કપાય. તો એવી રીતે આપણે સળિયાને ગોળ ફેરવીશું તો એ સળિયા વડે ચુંબકીય ક્ષેત્રની બળરેખાઓ કપાય, એટલે કે ફ્લક્સમાં ફેરફાર થાય, જેના કારણે EMF રચાય. તો આપણે સળિયા ઉપર dr જાડાઈનો એક આડછેદ લીધો જેનું કેન્દ્રથી અંતર સ્મોલ r છે. સ્મોલ r, કેપિટલ R એ ત્રિજ્યા છે. તો આપણે અહીંયા ધારી લીધું કે સળિયા ઉપરનો આડછેદ dr છે, જેના વડે ઉત્પન્ન થતું EMF DE છે. કેન્દ્રથી એનું અંતર સ્મોલ r છે.
તો આપણે સમીકરણ શું ભણ્યા? E બરાબર BVL. ઋણ નિશાની આપણે લેવાની નથી, કારણ કે ઋણ નિશાની એ લેન્ઝના નિયમની હાજરી જ દર્શાવે છે. પણ જ્યારે આને ગણતરીમાં લઈશું સૂત્રને, ત્યારે આપણે ઋણ નિશાની લેવાની નહીં. તો DE બરાબર BVL, પણ L શું છે? આડછેદની લંબાઈ, અને આડછેદની લંબાઈ આપણે ધારી છે DR, તો અહીંયા લખવાનું DR. પણ આપણે ચાકગતિ ચેપ્ટરમાં 11 સાયન્સમાં ભણ્યા કે V બરાબર તો R ઓમેગા થાય, તો અહીંયા લખવાનું V બરાબર R ઓમેગા. બે બાજુ સંકલન કરવાનું, 0 થી કેપિટલ R નું લિમિટ આવશે, અને R નું સંકલન R²/2 થાય. એક ઘાત વધે, નવી ઘાત આવે નીચે. તો R નું સંકલન થશે R²/2, પછી અપર માઇનસ લોઅર, એટલે આપણને સમીકરણ મળ્યું B ઓમેગા R²/2. ગતિકીય EMF નું આપણને સમીકરણ મળ્યું. કોના માટે? તો કોઈ પણ ધાતુના તાર ઉપર ભ્રમણ કરતો ઓમેગા જેટલી આવૃત્તિથી ભ્રમણ કરતો સળિયો હોય તો એના વડે ઉદ્ભવતું ગતિકીય EMF નું સમીકરણ B ઓમેગા R²/2. આ સૂત્ર JEE નીટ અને ગુસ્કેટ માટે આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું, B ઓમેગા R²/2. પછી કિંમતો મૂકો. B બરાબર 1 ટેસ્લા છે, ઓમેગા 50 ગુણ્યા 2 પાય, R એટલે 1 મીટર બાય 2 એટલે 157 વોલ્ટ જવાબ આવશે. તો આ હતું ઉદાહરણ નંબર 6.6.